કાલે જન્માષ્ટમી હતી, સાતમ આઠમ, એમાં થોડું વધારે રમાઈ ગયું. પપ્પાની ઓલી સાયલા બાજુની જમીન હે 5 વીઘા, એ હારી ગયો. હવે એવું છે કે આટલું બધું હાર્યા પછી 5 થી 10 લાખ રૂપિયા આપવાના બાકી રહે. એટલે પછી હવે કઈ ઘરે રહેવાનો મતલબ થતો નથી ને આટલું આપણાથી ભેગું થવાનું નથી. મેનકાને ને બેબલીને કહી દીધું છે કે તમે પિયર જતા રહો અને પપ્પાને કહી દેજો કે રિહાઈ ગઈ છું, હવે હું હાલ પાછી આવવાની નથી. ઘરે જવામાં ભીખુ દાદા વાંધો નથી, પણ આજુબાજુ વાળા સંભળાઈ જાય ને આપણાથી સહન ન થાય. એટલે મેં નક્કી કર્યું છે કે હવે અહીંયાથી સીધો જુનાગઢ બસ પકડીને જતો રહી, ત્યાં જઈને કોઈક સાધુ બાવાની સેવા કરી. પપ્પાને કઈ કહેવાનું થતું નથી, એમને આપોઆપ સમજાઈ જાય કે પિન્ટુએ ભોપાડું બોલાવ્યું. એમ તો પાછા હૃદયના ભોળા પાછા જે રમતા હોય ને એ બધા, એ મને ફોન આપ્યો અને 150 રૂપિયા ભાડું આપ્યું. પણ હવે એ ભાડે ઘરે ન જવું. એટલે ઘરે એવું હોય તો કઈ પપ્પાને તકલીફ પડે તો તમે હાસવી લેજો, મારાથી પાછું નહીં આવા મૂકું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.